સારી કલા બતાવી. તો એવા સવાલો હજરતે નાચીસને સૂચિત કરેલા છે. એમાં પહેલો સવાલ છે, શેર માર્કેટમાં આજના સમયમાં મોટી નાજાયઝ શકલો જે કંઈ હોય તે વર્ણન કરી અમારી હરામ કમાઈની હિફાજત કરવાનો. શેર્સ કંપની સૌથી પ્રથમ એ જરૂરી છે કે કંપની શું પ્રોડક્ટ કરે છે, કંપની શું માલ તૈયાર કરે છે, કંપનીના ઇન્કમ સોર્સિસ આવકના સ્ત્રોતો શું છે. એ જ પ્રમાણે કંપની પ્રોડક્ટ કર્યા પછી કંપનીનો પૂરો વહેવાર કે પ્રકારે થઈ રહ્યો છે તેના ઉપર એનો જવાબ આપવામાં આવે છે. જ્યાં સુધી ફક્ત શેર માર્કેટનો તાલ્લુક છે તો ઇસ્લામમાં શેર શિરકત, પાર્ટનરશિપ, ભાગીદારી એના મસલા મસાઇલ ઘણા છે, કિતાબોમાં પઢાવવામાં આવે છે. પરંતુ આજકાલની જે શેર સિસ્ટમ છે, શેર કંપનીના જે કાયદા કાનૂન છે એમાં અમુક એવા છે જે ઇસ્લામથી ટકરાય છે. એટલા જ માટે ઉલમાએ કિરામે હમણાં એક નવી કોશિશ શરૂ કરી છે કે જે શેર્સ કંપનીઓ ઇસ્લામી ઉસૂલ અને કાયદા પ્રમાણે પોતાના શેર્સ લોકોમાં વહેંચે છે અને કંપની તરફથી લોકોમાં ઇસ્યુ થાય છે, તો તે કંપની સાથે ઉલમાએ કિરામે રાબતો કર્યો અને તેમને બતલાવ્યું કે જો તમે આ પ્રમાણે વેપાર કરશો તો તમારો વેપાર હલાલ થશે. તમે આ પ્રમાણે કરશો તો ઇસ્લામ પ્રમાણે જાયઝ નથી. તો ઘણી કંપનીઓ એવી છે જેમણે, ગેર મુસ્લિમ કંપનીઓની વાત કરું છું, જેમણે આ વાત માન્ય રાખી અને એક એડવાઇઝરી બોર્ડ એના ઉપર નક્કી થયું અને આલિમો તેની નિગરાની કરે છે અને થોડા સમયે કઈ કઈ કંપની આ પ્રમાણેનો કારોબાર કરે છે એની લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે. ઇસ્લામિક ફિકા એકેડમી દિલ્હી, હઝરત મૌલાના ખાલિદ સૈફુલ્લાહ સાહેબ તરફથી કોશિશો થઈ રહી છે અને સાઉથ ઇન્ડિયામાં પણ ઘણા ઉલમાએ કિરામની કમિટીઓ છે અને એ લોકોએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અને બીજી જગ્યાએ જ્યાં જ્યાં આ પ્રમાણેનો કારોબાર થાય છે તે કારોબાર વિશે માહિતી મેળવીને ઇસ્લામિક એડવાઇઝરી બહાર પાડીને તે કંપનીઓ સાથે સંપર્ક સાધ્યો છે. તો એની લિસ્ટ પણ આવે છે. તો આપ જો કોન્ટેક્ટ કરશો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અને ખબર પડશે કે ક્યાં આલિમો સાથે એમનો કોન્ટેક્ટ છે અને કઈ કમિટી છે, તો એમની સાથે અથવા ઇસ્લામિક ફિકા એકેડમી સાથે કોન્ટેક્ટ કરશો તો જરૂર ખબર મળશે કે કઈ રીતે શેર માર્કેટમાં શેરનું વેચાણ થઈ રહ્યું છે. તે પહેલા એના જે નીતિ નિયમો ઇસ્લામે બતાવેલા છે, હલાલ હોવા જોઈએ, કંપનીનો વધુ પડતો કારોબાર શું છે, કંપનીની પૈસાની લેવડ દેવડ બેન્કિંગ એ પ્રમાણેની સિસ્ટમથી છે, કંપની વ્યાજ લે છે, વ્યાજ આપે છે, એ બધી બાબતોની પણ એમાં ચર્ચા થાય છે અને ત્યાર પછી કોઈ કંપની વિશે હુકમ આપવામાં આવે છે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. શેર માર્કેટના વિશે જે એક સવાલ કરેલો છે તેના અંદર એ વસ્તુ જાણવું જરૂરી છે કે આજકાલના વધુ પડતા નોજવાનો ઇન્ટ્રાડે કરે છે, એટલે કે આજે સોદો લઈને આજે જ વેચી દે છે, જે શરીર રીતે ઘણું હરામ છે. તેવી જ રીતે ઓપ્શન ટ્રેડિંગ, જેમાં સીઈ અને પી કોલ આઉટ અને પુટ આઉટનો જે સ્ટેજ છે તે આપણા ત્યાં વધુ પડતા કરે છે, જે શરીર રીતે હરામ છે અને તેનાથી બચવું જરૂરી છે. અસલમાં એ વધારે કમાવાની લાલચના જે કરવામાં આવે છે અને મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાની સાહેબની ખૂબ તફસીલી સાથે કિતાબો છે એનો મુતાબા કરવામાં આવે તો તેનાથી તમને રાહબરી મળી શકે છે. એવી જ રીતે મૌલાના મુશ્તાક સાહેબે આજથી અમુક વર્ષો પહેલા એક નાની અમથી કિતાબ લખેલી હતી શેરના મસાઇલ વિશે, એ પણ વાંચી આપી છે. આ સવાલ છે ઉગાડા માટે ટોપી પહેરવાની, એ પ્રમાણે અર્લી મોર્નિંગ ટી શર્ટ જબ્બો પહેરી નમાઝ પઢવી કેવું છે. જે જવાબ મૌલાનાએ આપ્યો છે કે સતત તો આ જ, પરંતુ એહતરામ, મા બાપની સામે આપણે કેવી રીતે ઉભા રહીએ છીએ, કેવી રીતે ઉસ્તાદની સામે આપણે, આપણા શિક્ષકની સામે, વડીલની સામે આપણે કેવો ઇકરામ કરીએ,
સરકારી ઓફિસોમાં જાય છે તો આપણે કેવી રીતે ઉભા રહે? તો અલ્લાહનો દરબાર છે, તેમાં આપણે કેવી રીતે આવું, કેવો અદબ અને એહતરામ કરવો, એ આપણે એના મસાઇલ જાણવા જરૂરી છે. મોહબ્બત મારિફત અલ્લાહ પાકની કેવી રીતે હાસિલ થાય? નમાઝ થઈ જશે, કોઈ મજબૂરીમાં કોઈ પઢી લીધી તો એના ઉપર કોઈ હુકમ નહીં આવે નમાઝ નહીં થવાનો, પરંતુ મોહબ્બતની જે વાતો છે અને અદબ અને એહતરામ ઇસ્લામમાં જે છે, બા અદબ મહરૂમ દસ અસફઝલે રબ, બે અદબ મહરૂમ દસ અસફઝલે રબ, એટલે અદબ અને એહતરામ. બીજા એક સવાલ આવેલો છે, 2 થી 3 છોકરાઓએ વિદ્યાર્થીઓએ સવાલ કરેલો છે કે સુન્નત સમજીને રફે યદેન નમાઝમાં હાથ ઉઠાવો, શું સુન્નત સમજીને અમે આ પ્રમાણે કરી શકીએ છીએ? તો અદબે રફા એટલે કે હાથ ન ઉઠાવો એ પણ સુન્નત છે, અને હાથ ઉઠાવો એ પણ સુન્નત છે. એના ઉપર એક નાનો કિસ્સો આપને સંભળાવો. હઝરત મૌલાના ઇસ્માઇલ શહીદ રહમતુલ્લાહ, હઝરત શાહ વલીઉલ્લાહ રહમતુલ્લાહ અલીના પોતરા, એમણે નમાઝમાં રફી યદેન હાથ ઉઠાવવાનું શરૂ કર્યું. હઝરત મૌલાના શાહ અબ્દુલ અઝીઝ એમના કાકા મુહદ્દિસ, એમને લોકોએ કીધું કે હઝરત મૌલાના ઇસ્માઇલ શહીદ આ પ્રમાણે કરે છે તો લોકોમાં ઇંતજાર થશે. હઝરત મૌલાના શાહ અબ્દુલ અઝીઝ રહમતુલ્લાહ અલીએ કીધું કે મારી વાત નહીં સાંભળે, શાહ અબ્દુલ કાદિર રહમતુલ્લાહ અલીની વાત, એમના ભાઈ. તો શાહ અબ્દુલ કાદિર રહમતુલ્લાહ અલીએ મૌલાના ઇસ્માઇલ શહીદને બોલાવ્યા અને પૂછ્યું કે મૌલાના તમે રફી યદેન કેમ કરો છો, હાથ કેમ ઉઠાવો છો? મૌલાના ઇસ્માઇલ શહીદે કીધું કે એક સુન્નત છે જેને જિંદા કરી રહ્યું છે. હઝરત મૌલાના શાહ અબ્દુલ કાદિર રહમતુલ્લાહ અલીએ ભત્રીજા થાય કીધું કે ઇસ્માઇલ, તું તો એવું સમજતો હતો કે તું હદીસ સમજે છે, તો તું તો બહુ જ આ મસલાની અંદર સમજતો નથી. તો આ વાત એમણે એક રિવાયત પેશ કરી કે મન અહ્યા સુન્નતી ઇન્દ ફસાદી ઉમ્મતી ફલહુ અજ્રુ બિયદ શહીદ, કે જ્યારે ઉમ્મતમાં ફસાદ હોય તો એક સુન્નત પર અમલ કરવા વાળાને મોટો સવાબ મળે છે. હઝરત મૌલાના શાહ અબ્દુલ કાદિર રહમતુલ્લાહ અલૈહ ફરમાયું કે આ હદીસ અહીંયા લાગુ નથી પડતી, અહીંયા તો એક સુન્નત જે હાથ ન ઉઠાવવાની છે જે લોકો કરી રહ્યા છે. એટલે હું મારાથી ભાઈઓને સ્ટુડન્ટને કહીશ કે આપ જે હાથ નથી ઉઠાતા એ પણ અલ્લાહ પાકના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત છે, અને હાથ ઉઠાવશો એ પણ સુન્નત છે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જેટલા અમલ કર્યા એ બધા સુન્નત છે. અલ્લામા શારાની રહમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે ઉમ્મત, જે રીતે હઝરત મૌલાના અહમદ સાહેબે હમણાં કીધું કે નેકીઓ તો ઘણી બધી છે, તો હઝરત અલ્લામા શારાની રહમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતો બેશુમાર. અલ્લાહ પાકે ઉમ્મતને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતો પર અમલ કરવામાં વહેંચી દીધી. 4 ઇમામો આવ્યા, 4એ અલગ અલગ સુન્નતો લીધી, અને એ પ્રમાણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો બધા તરીકા, બધી સુન્નતો ઉમ્મતમાં વહેંચાઈને એ પ્રમાણે ઉમ્મતે એનાથી અમલ કર્યો. એટલા માટે અગર આપ એકલા નમાઝ પઢી રહ્યા છો અને હાથ ઉઠાવી દીધા સુન્નત નહીં હતી તો આપની નમાઝમાં કોઈ ગડબડ નહીં થાય. સુન્નત આપ કરી રહ્યા છો, પણ એવું સમજવું કે જે લોકો હાથ નથી ઉઠાવતા એ પણ સુન્નત પર અમલ નથી કરતા, તો એ ખોટું છે. જે હાથ નથી ઉઠાવતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હાથ ઉઠાવ્યા વગર પણ નમાઝ પઢી છે અને હાથ ઉઠાવીને પણ પઢી છે. એમાં હદીસ શરીફમાં મુહદ્દિસો અને ફુકાહાએ કિરામે હદીસ શરીફને કેવી રીતે સમજવામાં આવે, બે હદીસોના દરમિયાન તારુફ, તકરાવ હોય તો એ તકરાવને કેવી રીતે દૂર કરવો, એના ઉપર મુસ્તકિલ હદીસ શરીફમાં કિતાબો લખે. એટલે આપ એવું સમજો કે બંને સુન્નતો છે. હાથ ઉઠાવવા વાળી પણ સુન્નત છે, હાથ ન ઉઠાવવી એ બંને સુન્નતો છે. એના ઉપર બુઝુર્ગોએ એ પ્રમાણે અમલ કર્યો કે દરેકે અલગ અલગ રીતે ઉસૂલ બતાવી ઉમ્મતને એ પ્રમાણેની રહેનુમાઈ. એક સાહેબે સવાલ પૂછેલો છે, નમાઝમાં પહેલી રકાતમાં સૂરે નાસ પઢી તો બીજી રકાતમાં શું કરવું? આપણને ખબર છે તરાવીની નમાઝ આપણે પઢીએ છીએ, છેલ્લી રકાતમાં આપણે શું કરીએ છીએ? સૂરે નાસ પછી પઢી કે અલીફ લામ મીમ શરૂ કરીએ છીએ. તો અગર કોઈની ભૂલથી સૂરે નાસ પહેલી રકાતમાં થઈ પણ ગઈ તો બીજી રકાતમાં એ સૂરે અલીફ લામ મીમ શરૂ કરીને પઢી શકે છે. આ જે મસલા છે એ નમાઝ પૂરી થવાના નથી. નમાઝની તરતીબ જે બતાવેલી છે કે આ પ્રમાણે સૂરતો પઢવી એ સુન્નત પ્રમાણે
સંજોગ વસાત કોઈથી કોઈ ભૂલ થઈ જાય તો આલિમોને પૂછી લે અને એમાં નમાઝ ફાસિદ નથી થવાની, બાતિલ નથી થવાની. જુવાન બાળકોની તરબિયત કેવી રીતે થાય? મૌલાના અહમદ સાહેબ નાના દરગાહ ઘણી તફસીલથી આપણા સમક્ષ રજૂ કર્યું અને હઝરત મૌલાના ઇકબાલ સાહેબે પણ આપણને ઘણી બધી બાબતો બતાવી. આપણા વિઝનમાં બાળકોનું વિઝન શું, મા બાપનું વિઝન શું, એમાં બતાવી દીધું છે. આ એક સવાલ છે, જ્યારે અલ્લાહ પાકે દરેક માણસની તકદીર લખેલી છે તો અલ્લાહ પાક બંદાઓને અઝાબ કેમ આપે છે? તકદીરનો મસલો આજ સુધી દુનિયામાં કોઈ હલ નથી કરી શકતું, કોઈ સમજી નથી શકતું. એટલા જ માટે ઈમાન બિલ ગૈબ માને છે. અલ્લાહ તબારક તઆલા વલ કદરી ખૈરિહી વ શર્રિહી મિનલ્લાહ તઆલા. તકદીરનો મસલો અલ્લાહ તબારક તઆલાએ પોતાના ઇખ્તિયારમાં રાખ્યો છે. હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની રહમતુલ્લાહ અલૈહની એક કિતાબ છે મસલે તકદીર. वो होता मुहद्दिस है. એમણે કીધું કે આ મસલામાં ઉલમાએ મુતકલ્લિમીન, ઇસ્લામના તે ઉલમા જેમને અલ્લાહ પાકે કુરાન હદીસનો પણ ઇલ્મ આપ્યો હતો અને તે સાથે સાથે મંતિક અને ફલસફાનો પણ ઇલ્મ અલ્લાહ પાકે આપ્યો હતો, આ લોકોએ આ વિષયે ઘણી લાંબી લાંબી બહસો કરેલી છે, વાદ વિવાદ થયેલા છે. હઝરત મૌલાનાએ ફરમાવ્યું કે તકદીરનો મસલો હદીસ શરીફમાં છે કે જે તકદીરના મસલામાં જેટલો ઉલઝશે, અંદરમાં જેટલો દાખલ થશે એટલો એ પરેશાન. એટલે આ તે મસાઇલમાંથી છે જેમાં વલ કદરી ખૈરિહી વ શર્રિહી મિનલ્લાહ તઆલા. અલ્લાહ પાકની તકદીર, અલ્લાહ તબારક તઆલાએ આપણને ઇખ્તિયાર આપેલો છે. આ જે મસલો છે એનો ખાસ સંબંધ એ છે કે અલ્લાહ તબારક તઆલાએ જન્નત પણ પેદા ફરમાવી, જહન્નમ પણ પેદા ફરમાવી અને બંનેના અલ્લાહ તબારક તઆલાએ આમાલ પણ બતાવ્યા. આ આમાલથી જન્નત છે, આ આમાલથી આ બુરાઈઓથી દોઝખ છે. અલ્લાહ તબારક તઆલા પોતાના બંદામાંથી જેને ચાહે છે તેની સાથે અલ્લાહ તબારક તઆલા ફેસલો ફરમાવે છે. પણ અલ્લાહ પાક અઝાબ કેમ આપે છે એ સવાલ ક્યારે છે? જ્યારે અલ્લાહ પાકે આપણને જણાવ્યું છે ફલાણો ફલાણો અમલ કરશો તો તમે ગુનેગાર થશો. અલ્લાહ પાકે જ્યારે આપણને એ વસ્તુથી રોક્યા અને છતાં આપણે રોકાયા નથી, એ વાતની દલીલ છે કે આપણે અલ્લાહ પાકની નાફરમાની કરી. જે કામોનો હુકમ કર્યો આપણે કર્યા, તો અલ્લાહ તબારક તઆલાએ આપણા માટે હદીસ શરીફમાં આ સવાલ સહાબાએ કિરામ પૂછી ચૂક્યા છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે તકદીરનો મસલો કેવો છે, એક એવી વાત છે કે જે મુસ્તકબિલમાં ભવિષ્યમાં થશે અથવા અલ્લાહ પાક તરફથી લખાઈ ચૂકી છે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જફ્ફલ કલમ, તકદીરનો કલમ લખાઈ ચૂક્યો છે. સહાબાએ કીધું કબીમલ અમલ, પછી અમે અમલ કેવી રીતે કરીશું? તો પણ જન્નતી છે તો જન્નતમાં અને જહન્નમી છે તો જહન્નમ. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જવાબ આપ્યો, કુલ્લુમ મુયસ્સરુન લિમા ખુલિક. દરેકને અલ્લાહ તબારક તઆલાએ તે પ્રમાણે આમાલ પર લગાવ્યા છે જે પ્રમાણે અલ્લાહ પાકે એની તકદીર કરી અને અલ્લાહ તબારક તઆલાએ એને એ આમાલ તરફ કર્યો. અઝાબ અલ્લાહ પાકનો ઇખ્તિયાર છે, પણ અલ્લાહ તબારક તઆલા આપણને ખૈર અને શરનો રસ્તો બતાવી દીધો, તે પછી આપણે શરના રસ્તા પર જઈશું તો અઝાબ થશે. તો અલ્લાહ પાકે જ પોતે એક તરફ તકદીર બદલાવી અને અલ્લાહ પાકે પોતે એ તકદીર પર ચાલવા માટે અલ્લાહ તબારક તઆલા પસંદ યસ્સુરુ સૂરે વલ્લૈલ, અલ્લાહ તબારક તઆલા એમાં આપણને ફરમાવ્યું કે કે પ્રમાણે આદમી નેકીના રસ્તા પર ચાલવા માંગશે તો અલ્લાહ એના માટે નેકીના રાસ્તા અને બુરાઈ પર જશે તો અલ્લાહ તબારક તઆલા પછી એના માટે બુરાઈના રાસ્તા, ચોરી કરવા જાય અને લાઈફ ચલી જાય. માણસ ગુનાહ કરવા જાય તો અલ્લાહ પાક કોઈના તરફથી રૂકાવટ એવી આપી દે છે કે માણસ ગુનાહ કરવાથી બચી જાય. આ બધી અલ્લાહ પાકની તકદીર છે, અલ્લાહ પાકે પોતાના ઇખ્તિયારમાં રાખી છે અને આજ સુધી ઇન્સાન એ વસ્તુ સમજી નથી શકતો. સૂરે કહફમાં હઝરત મૂસા અલૈહિસ્સલામને હઝરત ખઝીરને મોકલીને અલ્લાહ પાકે બતાવ્યું કે વસ્તુઓની એક ઝાહિરી શકલ હોય છે, એક એનું પરિણામ હોય છે. ત્રણ વસ્તુ હઝરત મૂસા અલૈહિસ્સલામને ઇશ્કાલ થયો અને હઝરત ખઝીર અલૈહિસ્સલામે ત્યાર પછી તેના જવાબો આપ્યા અને બદલાવ્યું કે અલ્લાહ પાકની આમાં શું હિકમત, શું મસલિહત છે. એટલે તકદીરના મસલામાં અઝાબ ત્યારે અલ્લાહ પાક તરફથી હોય કે આપણને નેકી અને બુરાઈ
કન્યાના રસ્તા ન બતાવ્યા હોત અને પછી ફક્ત તકદીર પર છોડી દીધા હોત અને ખબર જ ના હોત કે ખૈર છે અને કે શર છે, ત્યાર પછી અઝાબ થતો એ અઝાબના ઉપર આ સવાલ હતો. પણ અલ્લાહ તબારક તઆલા તરફથી આપણને બધી જ વસ્તુ બતાવી દીધી. જે સવાલ કર્યો ઓનલાઈન મદ્રસાની મૌલાના એનો જવાબ આપી દીધો છે. એક સાહેબે સવાલ કરેલો છે કે કોલેજના સ્ટુડન્ટ જાતે ખૂબ અરબી ઇલ્મ હાસિલ કરી લે તો એ વધુ સારી રીતે. ચોક્કસ વાત છે, કુરાનની ભાષા અરબી છે, જેવી રીતે આજકાલ સાયન્સની ભાષા ઇંગ્લિશ છે. ઇંગ્લિશ વગર માણસ સાયન્સ નથી પઢી શકતો. એ જ પ્રમાણે કુરાન શરીફ અરબીમાં છે તો અરબી ભાષા જાણવી જરૂરી છે, તો એ સારી રીતે કુરાને કરીને સમજી શકશે. પરંતુ આપણા બુઝુર્ગોએ ઉર્દુમાં પણ કોર્સ રાખેલો છે. પાકિસ્તાનમાં દારૂલ કરાચીમાં હઝરત મૌલાના મુફ્તી મોહમ્મદ નબી સાહેબે સ્ટુડન્ટ માટે હઝરત મૌલાના બિંદોડી રહમતુલ્લાહ અલૈહ ત્યાં આ પ્રમાણેના 3 વર્ષ 2 વર્ષના કોર્સો છે. અમે પણ માટલીવાલામાં આ જ પ્રમાણે શરૂ કર્યું હતું, પરંતુ આપણને ખબર છે અમે વિચાર્યું હતું કે 9મા ધોરણથી વિદ્યાર્થી આવે અને 12મા સુધીમાં એને 3 વર્ષમાં કંઈ અને કંઈ 2 કલાક 3 કલાકમાં જાણકારી મળે. પરંતુ જે વિદ્યાર્થીઓ આવ્યા 9મા વાળા પર બોજ હતો એસએસસી અને 11મા વાળા પર બોજ હતો 12મી. એટલે કોલેજ જતા સુધી કોઈ વિદ્યાર્થીઓ આવ્યા નહીં. જે વિદ્યાર્થીઓ હમણાં પડે છે તે બધા તે છે જે યા તો કોલેજ કરી રહ્યા છે અથવા કોલેજ પૂરી કરી છે. તો એ પ્રમાણે થઈ શકે. ધનકારિયામાં પણ આપ આવો, દારૂલ કુરાન છે અને મૌલાના ઇરફાન સાહેબ વગેરે સાથીઓ છે. આપના માટે કોઈ ટાઈમ સેટ કરીશું અને ઉર્દુમાં અરબીમાં જે પ્રમાણે આપણે પડવું હોય ઇન્શાઅલ્લાહ ફુરસત મળશે. અને આપ ચાહો તો આપના ગામમાં પણ કોઈને કોઈ આલિમ એવા મળી જશે કે જે આપણને થોડું ઘણું અરબી શીખવાડે. અને ઓનલાઈન ક્લાસીસ પણ હવે તો ચાલી રહ્યા છે અરબીના દુનિયાભરની બધી વસ્તુઓ, તો એ પ્રમાણે આપ હાસિલ કરી શકો છો. એક સાહેબે કંપનીમાં જોબ કરે છે અને પીએફ માટે સવાલ કરેલો છે. તો પીએફને આપણા ઉલમાએ કિરામે જાયઝ કરાવી દીધું છે. જે રકમ સરકાર તરફથી મળે છે એ એના માટે લેવી જાયઝ છે. થોડી એટલી ચોખવટ કે પીએફમાં જે આપણે ફરજિયાત સરકાર તરફથી કપાત પગાર થઈ રહ્યો છે, આપણે ટેક્સથી બચવા માટે જો એમાં અમુક મરજિયાત રકમ જમા કરાવીશું તો એ મરજિયાત રકમ લેવી તો પાછી આપણા માટે જાય છે, પણ એના ઉપર જે વ્યાજ મળશે તે વ્યાજના હુકમમાં આવશે. અને જે ફરજિયાત ગવર્મેન્ટ તરફથી કપાય છે એમાં જે આપ આપશો અને જ્યારે રિટાયર થશો અને જે કંઈ રકમ મળશે ઉલમાએ કિરામે તેને જાયઝ કીધેલી છે. તેના અંદર એ હુકમ નહીં લાગે, કારણ કે સરકાર તરફથી આમાં ફરજિયાત એના ઉપર આ વસ્તુ કાનૂની તौर પર છે, એટલે એ મજબૂર છે અને એની રકમ રોકાણ રહી છે. જ્યારે પણ જોઈએ તો ઓફિશિયલી એને કાર્યવાહી કરવી પડે છે. આ બધા કારણોસર એના માટે પીએફ જાયઝ છે. હાલના જમાનામાં ધ્યાનમાં રાખીને મુસલમાન છોકરો અને છોકરીને કામના જરીએ બહાર જવું પડે છે અને એને ગેર મુસ્લિમ છોકરો યા છોકરી સાથે કામ કરવું પડે છે. તો એમાં મુસલમાન છોકરો અને છોકરીની હદ કેટલી સુધી હોવી જોઈએ? કામ કરવા માટે સાથે કામ કરવું પડે છે, સાથે બેસીને કામ કરવું પડે છે, તો એમાં એમની હદ કેટલી હોવી જોઈએ? મૌલાના ઇકબાલ સાહેબે હમણાં જવાબ આપ્યો કે ઇસ્લામમાં છોકરીઓને કમાવા માટેની કોઈ જવાબદારી આવતી નથી. આ સમજવું જોઈએ આપણે ધનકારિયાના માહોલમાં કે બચપનથી આપણે જોઈએ છે માસ્તર અને મહેંદી, તો આપણે એવું સમજી ગયા કે છોકરીએ કંઈ ને કંઈ કમાવવું જરૂરી છે. ઇસ્લામમાં છોકરી પર કોઈ જવાબદારી નથી. એજ્યુકેશન શરીયતના ઉસૂલ અને આદાબ અને પડદા સાથે લઈને હાસિલ કરી શકે છે, પરંતુ જોબ માટે જવાનો પહેલો મસલો છોકરા અને છોકરી માટે પહેલો આપશે. તે છતાં જો કોઈ મજબૂરી છે આ છોકરી, છોકરાનો તો ઓછો સવાલ છે, સવાલ છોકરીઓનો વધારે છે. છોકરો તો પોતાને બચાવી શકે છે, છોકરી પણ બચાવી શકે, પણ અમુક અંશે છોકરાઓ એને છેડી શકે છે. એના સાથેનો સહકર્મચારી આપણે ભારતમાં રહીએ છીએ અને આપણે જાણીએ છીએ કે
અહીંયા કામ કરતી સ્ત્રીઓ ઉપર પણ કેવા કેવા પ્રોબ્લેમ છે, ચાહે પ્રાઇવેટ હોય, સરકારી હોય, કોઈ પણ પ્રકારની એની ગુજરાતીમાં પુસ્તકમાં લખેલું છે શું શું સમસ્યાઓ છે એમાં, એ પ્રમાણે એમને પરેશાનીઓ થાય છે, એ બધું આપણે જોઈએ છે. એટલે ઇસ્લામે જે સિસ્ટમ બતાવેલી છે, આપણા સ્ટુડન્ટે બહુ સારો સવાલ કર્યો કે હાલના સંજોગો, એ પોતે પણ સમજે છે કે ઇસ્લામમાં આ પ્રમાણે નથી, મજબૂરીમાં અને પરેશાનીમાં જો આ પ્રમાણે કંઈ થાય તો શું કરવું. ઇસ્લામી ઉસૂલ અને આદાબ પર એ છોકરીએ રહેવું પડશે. પરંતુ દરરોજના જે આપણા અનુભવો છે એની દૃષ્ટિમાં આપણે જાણીએ છીએ કે એવો જોબ અપનાવે, ચાહે પગાર ઓરો મળે, કે જ્યાં એને બીજા છોકરાઓ સાથે, બીજા પાલકા પુરુષો સાથે સહવાસ ન મળે, એનાથી એ પરહેજ કરે, એ પ્રમાણેની કોશિશ કરે. ઊંચા જોબમાં કે ઊંચી નોકરીમાં આ જવા માટે ગમે તે ઇસ્લામી ઉસૂલ અને આદાબને આપણે તોડીએ એ મુનાસિબ નથી. હમણાં જે આપણી છોકરીઓ જઈ રહી છે એમાં એક ઘણો હિસ્સો આ જ વસ્તુઓનો છે. નોકરી પર જાય છે, કોલેજમાં જાય છે, સહવાસમાં રહે છે અને પછી આ પ્રમાણેના મસાઈલ બને છે. તો આપણા ઈમાનની હિફાજત માટે કુરાન અને હદીસના ઉસૂલ અને કાયદામાં આપણે રહીશું તો જ આપણામાંથી જિંદગીનો ચેન અને સુકૂન મળશે. હઝરત મૌલાના અહમદ સાહેબ એના ઉપર ઘણી વિગતવાર બયાન કર્યું. સ્કૂલમાં જનગણમન ગીત પ્રાર્થનામાં સામૂહિક ગાવાનું શું હુકમ છે? આ મસલો બે રીતે જોવાનો છે. એક તો ઇસ્લામ ઉસૂલ અને કાયદા પ્રમાણે જનગણમન અને વંદે માતરમમાં જે ફરક છે કે આ ભારતનું જનગણમન રાષ્ટ્રીય ગીત છે, વંદે માતરમ રાષ્ટ્રીય ગીત નથી. તો જનગણમન ગાવું પડે છે, એમાં પણ શબ્દ છે ભારત ભાગ્ય વિધાતા. એમાં ઘણા શબ્દો એ પ્રમાણે નથી, કારણ કે જે લોકો લખનાર છે એ કુફર અને શિર્કના કલ્ચર વાળા છે. ભારતમાં જે પ્રોબ્લેમ છે તે એ જ છે કે વંદે માતરમ ગાઈ લીધું તો શું થશે? તમારું ઈમાન એટલું કમજોર છે કે એટલું ગાવાની જરૂર છે. આ પ્રમાણેના સવાલો કરવામાં આવે છે. પરંતુ એક મુસલમાન પોતાની રીતે વંદે માતરમ પર વાત કરી રહ્યો છું. જનગણમનમાં આપણા બુઝુર્ગોએ આ સવાલો જમિયતે ઉલમા અને મુસ્લિમ લીગ 1947 પહેલા જ્યારે આ વસ્તુ ગવાતી હતી અને શરૂ થઈ હતી, જનગણમનના પ્રશ્ન ત્યાર પછી આવ્યા, પણ આવી અમુક બીજી પણ એ પ્રમાણેના કાંઈ ગીતો ગવાતા હતા રાષ્ટ્રના બુનિયાદ પર. તો જમિયતે ઉલમા એ વખતે જે હાલાત દેશના જોયા અને અંગ્રેજથી આપણે જે અલગ થઈ રહેલા દેશને આઝાદ કરાવવામાં, તો એવા સંજોગોમાં એમણે વધુથી વધુ આપણે પરહેજ કરીએ એ પ્રમાણેની આપણને દાવત આપેલી હતી. હાલમાં પણ સામૂહિક રીતે ગવાય છે, ઊભું રહેવું જરૂરી છે, તો આપણે બેસી રહીએ તો પણ દેશના કાનૂનના વિરુદ્ધ છે અને એવા દેશો બન્યા. અને આમાં હિકમત અને મસલહતની હાથે થોડી પોતાની જાતને જ્યાં એવી જગ્યા છે કે જ્યાં આપણા માટે કોઈ પરેશાની નથી ત્યાં પહોંચવું જરૂરી નથી, ત્યાં તો કોઈ મસલો નથી. પણ સ્ટુડન્ટ છે, ટીચર છે, ખાસ કરીને એમને તો હાજર રહેવું જરૂરી છે. તો જનગણમનમાં વખત ઊભા રહે છે એનાથી કુફર થવાનું. સામૂહિક ગાવાનો હુકમ પૂછી રહ્યા છે. તો સામૂહિક રીતે એક વિદ્યાર્થીએ, એક મુસલમાન ટીચરે ગાવું જરૂરી હોય છે, હાજર રહેવું જરૂરી હોય છે. હાજર રહેવું તો ખેર જરૂરી જ હોય છે. ગાવાનો મસલો છે ચોક્કસ છે કે એવી જગ્યા ઊભા હશે કે આજકાલ કેમેરાના મસલા છે, એમને કોઈ ને કોઈ રીતે શિક્ષકને પરેશાન કરવામાં આવી શકે છે. ત્યાર પછી ઇસ્યુ ઊભો કરીને એની પાછળના જે પ્રોબ્લેમ છે એ પણ ઊભા થઈ શકે છે. તો સામૂહિક રીતે ગાવામાં અલ્લાહ તબારક તઆલાની તૌબા અને ઇસ્તિગફાર પર કરે કે મારાથી જો કોઈ કુફર અને શિર્ક નહીં, કુફરના કલીમા અને કુફરનો એતેકાદ, કુફરના એતેકાદ પર તો માણસ કાફિર થાય છે. કુફરના કલીમા ફક્ત બોલી લેવા પર એનો કે પ્રમાણે એને બોલવાનું રહ્યું છે. ઇલ્લા મન ઉકરિહ વ કલ્બુહુ મુતમઇન્નુન બિલ ઈમાન. મજબૂર કરવામાં આવેલો છે અગર એને, તો મજબૂરી કે પ્રકાર એ સમજીને મુસલમાને
સામૂહિક ગાતી વખતે પોતાને બચાવવાની કોશિશ કરવી પડશે, પરંતુ જો એ પ્રમાણે આપણે કરીશું, એક જમાનામાં અંગ્રેજના વખતમાં આપણે નોકરીઓ છોડી દીધી, એ પ્રમાણે આપણે આ પ્રમાણે એવું કહી દઈશું કે ભાઈ જનગણમન ગાવું સામૂહિક રીતે મુસલમાન માટે કુફર છે અને એનો ઇન્તકામ કરવા આપણે નથી કરી શકતા, તો ઘણા બીજા પ્રોબ્લેમ છે. અકમલુલ બલીયતે હદીસ શરીફમાં ફરમાવ્યું, બે મુસીબતોમાં એક નાની મુસીબતને અપનાવો. તો આ પ્રશ્નો સામૂહિક રીતે ગાઈ લીધું, જેનો ફરજ છે ગવાડવાનું કે ગાવાનું, એના માટે મજબૂરી છે. કે પ્રકારની મજબૂરી છે, એનું ઈમાન એટલું પાકું છે કે ચાહે નોકરી ચાલી જાય તો એવું દાવત નથી આપતો એ પ્રમાણે કહેવાની. એના માટે મજબૂરીઓ છે, પરેશાનીઓ છે. અમુક વખતે માણસ કાદલ ફક્ત હોય કુફરાન ફકીરી પર અમુક વખતે માણસને કુફર સુધી પહોંચાડી દે છે. એટલે આ બધી બાબતોને વિચારીને પોતાનો જે જગ્યાએ આ ગવાઈ રહ્યું છે તે પ્રમાણેના સંજોગો જોઈને પોતાની રીતે કોઈ ડિસિઝન લે એ વધારે બહેતર છે. અમુક વખતે અમુક મસલા કુફર અને શિર્કનો જ્યાં મસલો છે ત્યાં તો કોઈ બાંધછોડ નહીં થાય. લા આબુદુ મા તાબુદુન સાફ સાફ છે, પરંતુ અમુક વસ્તુ ટેકનિકલ છે જેમાં સીધો કુફર નથી આવતો અને એના માટે સામૂહિક ગાવું, ઊભું થવું, એ વસ્તુઓ આ દેશના અંદર જ્યાં કુફર અને શિર્કની હજારો અને લાખો પ્રકાર છે, એમાં આ પ્રમાણે અગર કોઈ તાલીબ ઇલ્મ, કોઈ સ્ટુડન્ટ, કોઈ વિદ્યાર્થી કરી લેશે તો એના માટે એક મજબૂરીના દરજામાં ગુંજાઈશ થઈ શકે છે. સવાલ પણ એવો જ છે. સ્કૂલ ને કોલેજમાં અમારી સાથે આપણા દીનદાર ઘરાનાની, ઉલમાની, તબલીગી જુમેદારની છોકરીઓ પણ ભણે છે. એ ક્લાસમાં પડદા વગર આવે છે, તો આ વખત મુફતી સાહેબ, મેં મારી બહેનને સ્કૂલ ભણવા મોકલી શકું? સવાલ ત્યાં જ આવશે કે સ્કૂલ મોકલવું. એક તો મૌલાના એ જે રીતે કીધું કે મુસ્લિમ મેનેજમેન્ટ અને મુસ્લિમ સ્કૂલો જો આપણે ખોલીશું અને સહશિક્ષણથી બચીને ફક્ત છોકરીઓનો નિઝામ આપણે કરીશું તો જ આપણે કામયાબ થવાના છે. તેમાં આપણને ચાન્સીસ છે બચવા. બાકી આ પ્રમાણે સ્કૂલો અને કોલેજોમાં એક તો છે કે મુસ્લિમ છોકરીઓને મોકલવી. સવાલો આખું ચક્કર ત્યાંથી આવે છે. અલ્લાહ પાકે ફરમાવ્યું કે મર્દને અલ્લાહ પાકે નિગરાન, જવાબદાર બનાવ્યો છે. એના બે કારણો કુરાન શરીફે બતાવ્યા. પહેલું કારણ તો બીમા ફદ્દલલ્લાહુ બાદહુમ અલા બાદ, એકને બીજા પર શ્રેષ્ઠતા આપી છે. અમુક લક્ષણો અને અમુક સિફાત પુરુષમાં છે તો અમુક સ્ત્રીમાં છે. એવું નથી કીધું કે અલ્લાહ પાકે મર્દોને औरतों पर એવી શ્રેષ્ઠતા આપી, બલ્કે બીમા ફદ્દલલ્લાહુ બાદહુમ અલા બાદ, બંનેને અમુક અમુક અલ્લાહ પાકે ખુશિયત આપી. પણ આગળનો જે શબ્દ છે વબીમા અનફકુ મિન અમવાલિહિમ, મર્દ ખર્ચ કરી રહ્યો છે औरत પર, એટલે આપણી છોકરીઓને ફક્ત એટલા માટે ભણાવવી કે જોબ મળે, સારી જગ્યાએ સારી થાય. આ વલકદરી ખૈરીહી વશરરીહી આપણી કમજોરી છે. તકદીરના મસલા પર, અલ્લાહ પાકની રઝાકિયત પર આપણી કમજોરી છે. એટલે આ મસાઇલ આ પ્રમાણેના આવી રહ્યા છે. આપણે ભણાવવું ફરજ છે અથવા નથી. કોલેજની વાત કરું, દુનિયાની પ્રાથમિક શિક્ષણ જે ગવર્મેન્ટ તરફથી જરૂરી થઈ રહ્યું છે આવતી શિક્ષણ નીતિમાં, અથવા જે આપણે જરૂરી સમજીએ છીએ એ તો પોતાની જગ્યાએ છે, ત્યાં આપણે આપણા માહોલમાં, આપણા વર્તુળમાં કરાવીએ છીએ. સૌથી મોટો મસલો આપણને આવે છે કોલેજ, યુનિવર્સિટીઓ અને ત્યાંનો માહોલ અને ત્યાંની જે ફિઝા છે અને જે કોશિશો થઈ રહી છે. આપણી છોકરીઓને બચાવવા માટે આપણે આ પ્રમાણેની કોલેજો અને યુનિવર્સિટીઓ તો ખુલતી ખુલશે. ઘણા લોકો કહે છે કે ખુલવી, હવે એ મસલા ઘણા મુશ્કેલ છે. ખુલી શકે છે પણ એના માટે ઘણી હવે મહેનતો કરવી પડે છે.
જલ્દીથી પરમિશન મળતા નથી, ઉપરની વાત કરું. પણ આપણી છોકરીઓ આપણે અહીંયા એમને તાલીમ આપીશું, સારું શિક્ષણ આપીશું અને પછી પડદા હાથે બુરકા હાથે અગર જો જાય છે, આ ભાઈ લખેલું છે કે વગર પડદે જાય છે, અને પછી એમાં બધી જ વસ્તુઓ ત્યાર પછીની થાય છે, તો અનફુસકુમ પોતાની જાતને અને પોતાની અવલાદને જહન્નમથી બચાવો એ જરૂરી છે. એટલા માટે છોકરીઓને કોલેજ અને યુનિવર્સિટીઓ મોકલવાની, એની જગ્યાએ જે આપણા મદ્રસાઓમાં પણ હવે છોકરીઓને દુન્યવી તાલીમ પર અપાઈ રહી છે, દીની તાલીમ પર અપાઈ રહી છે. એમને પહેલું તો એક મુસલમાને તો સબૂર કરે કે કમાવાની જવાબદારી પુરુષની છે, સ્ત્રીની નથી. ત્યાર પછી આગળ બીજી વાત, છોકરીઓને કેટલી તાલીમ આપવી, કે પ્રમાણે તાલીમ આપવી, એ બધા પ્રશ્નો પછી આવે છે. આ એક નાનો પ્રશ્ન નથી, સામૂહિક પૂરી ઉમ્મતી મુસ્લિમાનો આ મસલો છે. અને બધી જ જગ્યાએ હિન્દુસ્તાનમાં આ પ્રોબ્લેમ જે આવી રહ્યા છે એના ઘણા બધા કારણોમાં એક કારણ સ્કૂલ અને કોલેજની આ પ્રમાણે બેપરદગી, અને ત્યાર પછી શિક્ષણની પણ બેપરદગી, શિક્ષણમાં પણ એ વસ્તુ શીખવાડવામાં આવે છે. એટલે આ પરેશાનીઓ આપણને આવે છે. એના માટે આપણે મક્કમ ઈમાન રાખીને પોતાની છોકરીઓને વધુથી વધુ બચી શકે એની જવાબદારી આપણી મા બાપની છે, એ રાખવી જરૂરી રહેશે. મેડિકલ ફિલ્ડમાં ફાર્મસીના ઇન્કમની પરવાનગી માટે કામ બનાવવા માટે ભ્રષ્ટાચાર રૂપે પૈસા આપી શકાય, પણ દર વર્ષે દિવાળી પહેલા જો ના આપે તો મેડિકલ સ્ટોર વાળાને પરેશાન કરે છે. ઇસ્લામમાં રિશ્વત અને ભ્રષ્ટાચારની તો કોઈ ગુંજાઈશ નથી, પરંતુ આલિમો એવું લખેલું છે કે પોતાનો જાયઝ હક વસૂલ કરવા માટે, જે એનો પોતાનો જાયઝ હક છે એ વસૂલ કરવા માટે અગર એને કોઈ રિશ્વત આપવી પડે તો ઉલમાએ એની ગુંજાઈશ આપેલી છે. જાયઝ હક કહી રહ્યો છે. ગલત કામ કરાવવું હોય અને તેમાં ભ્રષ્ટાચાર આપશે તો તે કામ પર ગલત, ભ્રષ્ટાચાર તો છે ગલત. આ જે છે એ પોતાની મિલકતને બચાવવા, પોતાની વસ્તુને બચાવવા માટે અને પોતાનો હક વસૂલ કરવા માટે મજબૂરીમાં આપવું પડે છે. ડીએનએમાં છે હવે ઇન્ડિયાના, પાકિસ્તાનના, બાંગ્લાદેશમાં વગર ભ્રષ્ટાચારે કોઈ કામ થવાનું નથી. दिल्ली में एक मौलाना से हमने कहा कि अल्लाह पाक का बहुत शुक्र है कि स्कूल में भी रिश्वत चलती है ताकि मुसलमानों का काम होता है, इसके बगैर मुसलमानों का काम होता नहीं. लेकिन आदमी देते वक्त भी ये समझे कि ये उसका हक नहीं है, मजबूरी में मैं दे रहा हूँ. गवर्नमेंट की परवानगी बिना ईदगाह बनानी है तो नमाज से जगह बनी नमाज नहीं रजा बिना मेडिकल એ પણ એ જ રહેશે. ગવર્મેન્ટે જે ઉસૂલ અને કાયદા બનાવ્યા, મેડિકલ સ્ટોર ક્યારે ખોલી શકો એના માટે ફાર્માસિસ્ટ બહુ જરૂરી છે. જે કંઈ ગવર્મેન્ટના ઉસૂલ અને જાબતા છે એ પ્રમાણે ગવર્મેન્ટની પરવાનગી વગર આપણે ખોલી નથી. દિવાળીનો મોકો છે, હિન્દુ કર્મચારીઓ હેપી દિવાળી, ગુજરાતી નવું વર્ષ છે, એના વોટ્સઅપ મેસેજ ફોર્માલિટી હોય છે. આનો મતલબ આ વસ્તુ છે કલ્ચર. જ્યાં સુધી મુસલમાન પોતાના કલ્ચરને નહીં સમજે, દુનિયાનો ઉસૂલ છે કે જે કોમોએ બીજી કોમોની નકલ કરી તો તે કોમો દુનિયામાંથી ફના કરે. ઇસ્લામ આ મસલામાં સંવેદનશીલ છે. કોઈ પણ એવી વસ્તુ જેનો ઇસ્લામથી સંબંધ નથી, હેપી બર્થડે અને એ પ્રમાણેની બીજી જેટલી પણ વસ્તુ ચાલી રહી છે, હેપી દિવાળી, મજબૂરીમાં અમુક કોઈ બોલે અને આપ તેનો જવાબ આપો એ એક અલગ વસ્તુ છે. મજબૂરીનો મતલબ કોઈ બોસ છે, કંપનીમાં નોકરી કરે છે, આચાર્ય છે, શિક્ષક છે,
એમની જોડે, અને એક છે આપણા તરફથી ખુશ થઈને એકબીજાને આ પ્રમાણે નહીં કરીએ. ઇસ્લામમાં તો ઇસ્લામી દિવસ એના માટે પણ આવવાનું કશું નથી. ઈદ મિલાદ અથવા રમઝાન મુબારક, ઈદ મુબારક, આ બધી વસ્તુઓ નથી, પણ કોઈ કરી લીધી તો આ કલ્ચર સમજીને જો કરશે, બીજી કોમોની નકલ કરીને તશબ્બહ બિકૌમિમાં આપણે સામેલ, અને જો એવું નથી, ભૂલથી નીકળી ગયું અથવા દિલમાં એવો કોઈ વિચાર નથી, આ વસ્તુ સારી નથી, કરી લીધી, થઈ ગઈ વસ્તુ. शरीयत ना मसला कोई सवाल है. अभी जो हालात ईरान में चल रहे हैं, औरतें हिजाब पहनने से मना कर रही है और सरकार हिजाब पहनने के लिए दबाव डाल रही है, तो क्या करें? सवाल ईरान નો છે, ભારતનો શું કરવું આપણે? ઈરાનનો જ્યાં સુધી સંબંધ છે, ચાહે શિયા મુલ્ક છે, પરંતુ ઘણા આ મસલાનો તાલુક શિયા સુન્નીથી નથી. આ મસલાનો તાલુક કુરાન અને હદીસથી છે. બીજી વાત કે આ મસલામાં ઈરાન એમણે ફિલ્મો પણ બનાવેલી છે. યુસુફ અલી સલામ પર પૂરી ફિલ્મ બનાવી, ઇમામ હઝરત અસ્હાબે કહફ પર બનાવી, બીજી ઘણી બનાવી છે, જેમાં એમણે શિયા અકીદા પર સામેલ કર્યું. એક અરબ આલિમે તેના ઉપર ઘણો લાંબો લેખ લખ્યો અને એવું કીધું કે શિઈયત તો પડદા હાથે ફેલાઈ રહી છે. એમાં જે औरतों આવે છે તે બધી મુકમ્મલ પડદા, પરંતુ સુન્ની દેશોમાં, એમનો ઇશારો સાઉદી અરબ અને મુસ્લિમ દેશોમાં જે બીજી ફિલ્મો ચાલે, જેમાં કોઈ ઇસ્લામ અને ઈમાનની અને औरतोंની કોઈ જાતની હિફાજત નથી થતી, તેના ઉપર એમણે ચર્ચા કરતા કહ્યું કે આપણે આપણી કોમને કોઈ બદલ આપવો પડશે. ત્યારે ઈરાનમાં જે આ ચાલી રહ્યું છે, ત્યાં થોડી પડદાના મામલામાં કેવી શક્તિ છે એ આપણને ખબર નથી, પરંતુ જો એવી શક્તિ હશે જેની ઇસ્લામે ઇજાજત આપેલી છે, છતાં એ લોકો જબરદસ્તી કરતા હોય કોઈ જગ્યાએ, હું નથી જાણતો કે એવું કંઈ બનેલું છે, કારણ કે ઈરાનની औरतों ઉપર પડદો નાખે છે, અંદર સત્સંગમાં હોય છે, ત્યાં અજીબ મસલો છે. પરંતુ હમણાં જે એક હવા ચાલી રહી છે, આ એક ઇન્ટરનેશનલ ગેમનો એક ભાગ છે. એ ચાહે ઈરાન શિયા હોય, મસલાનો તાલુક કુરાન અને પડદાથી છે. એટલે સરકાર જે કરી રહી છે અને આ લોકો જે કરી રહ્યા છે, એમના બંનેમાં થોડી મતભેદ અને મનભેદ સિવાય બહારના પરિબળો કામ કરી રહ્યા છે. એ જરા આપણા વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ. આપણા બુઝુર્ગોએ બહુ વર્ષો પહેલા કીધું કે દરિયામાં કે માછલી લડતી હશે તો એ અંગ્રેજની શરારત હશે. જ્યારે દેશ ગુલામ હતો ત્યારે આ પ્રમાણે કહ્યું કે દરિયાની બે માછલીઓની લડાઈમાં હવે અમનો કહીને કઈ હિસ્સો હશે. દુનિયાની આ જે કોમો છે, કલ્ચર દિમાગો લડાવી રહેલી છે, અને આપણને કેવી રીતે એ કરવા, એ બધા મસાઇલમાં આપણને રાખી રહેલી છે. એટલે શરીયતે મુતહરાએ જે હુકમ આપ્યો છે પડદાનો, એની ઉપર અમલ કરવાનો છે. જમાનાના બદલવાથી કોઈ ફરક પડતો નથી. 80 વર્ષના એક બુઝુર્ગ હતા અને 80 વર્ષથી એમની ખાદીમાં મુરીદાર, એને કીધું કે હઝરત આપની ગેરહાજરી ક્યાં ઊભી ગઈ થઈ ગઈ, હવે હું આપની ઝિયારત કરી શકું છું, ચહેરો બતાવી શકું છું, તો આપને જોઈ શકું છું. બુઝુર્ગે કીધું કે ઊભી ગયેલી અને ઊભી ગયેલો પણ કુરાન જવાબ છે. કુરાની કરીમની જે આયત છે એ ગયેલી નથી થઈ, એ જવાન કયામત સુધી રહેશે. અલ્લાહ પાકનો જે હુકમ છે, પડદાનો કુલ્લિલ મુમિનીના યગુદ્દુ મિન અબસારિહિમ ઓર વકુલ્લિલ મુમિનાત યગુદ્દન મિન અબસારિહિમ. મર્દને પણ હુકમ કર્યો, औरतोंને બી અલગ હુકમ કર્યો. એટલે આ જે પ્રોબ્લેમ છે આપણા, ચોક્કસ આપણા નૌજવાનો માટે એમાં ઘણું સંઘર્ષનું કામ છે. ઈમાન અને માદિયતની લડાઈ છે. આપણે દુનિયા લેવા જઈશું તો ઈમાન અને માદિયતનો કંઈ ને કંઈ તો આપણે એમાં ભોગ આપવો પડશે. તો આપણે દુનિયાનો ભોગ આપીએ અને ઈમાનને બચાવીએ, એ ઘણું આપણા માટે જરૂરી છે. એક સવાલ છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવું હલાલ છે કે હરામ? તો સમજવાની વાત તો એ છે કે તમે કેમ વાપરો છો. બીજી વાત એ છે કે ઇસ્લામનો હુકમ છે કે મિન હુસ્ની ઇસ્લામિલ મરઈ તરકુહુ મા લા યાની, કે મુસલમાનની ખૂબી તો એ છે કે લાયાની વાતોથી દૂર રહે, ગેરજરૂરી વાતોથી દૂર રહે. તો આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવું શેના માટે હોય છે?
अभी थोड़ा दिवस पर एक माणस નો હવે ફોન આવ્યો હતો અને એને જાત બાકાયદા એવું કીધું કે ઇન્સ્ટાગ્રામ ના ઉપર આપણા ઘરની છોકરીઓ ગાળો લખે છે અને ફહાશ કલમ કરે છે અને તેમાં આપણા જવાનો અને આપણી ઓરતો છે. તો કોનો કસૂર છે? ગાળ લખી હલાલ થશે? કોઈને ખરાબ કે સારું બોલવું કે કોઈની પર તહોમત લગાવી સારું લખાશે? હવે આના ઉપરથી આપણો જવાબ આપણી પાસે છે કે આપણે શું કરવું જોઈએ. વસ્તુ પોતે કોઈ બુરી નથી હોતી, પણ એની વપરાશનો તરીકો જે હોય છે. ઇસ્લામ में अल्लाह पाक सहाबाए किराम ताबीन आप सल्लल्लाहु अलैहि वसल्लम તાઇફનો મુહાસરો જ્યારે ઘેરાવ કર્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પિંજરી કો આ ગઈ. એ જમાનાની જે ટોક હતી જે પણ એટલે ઇસ્લામ આપણને એવી વસ્તુથી રોકતો નથી. પણ કુરાને કરીમે જવાબ આપ્યો જ્યારે પૂછવામાં આવ્યું ઇસ્મુમાં અકબર બિન નફકી, એ ગુનાહની જે ચીજો છે, બુરાઈ દરેક વસ્તુમાં બુરાઈ એમાં કોઈ ફેરવી હોય છે. બંધ ગલિયાર દિવસમાં 2 ટાઈમ સહી ટાઈમ આપે છે, પરંતુ કોઈ બંધ ગલિયાર પહેરીને પડતું નથી. એટલે કોઈ પણ વસ્તુમાં ફાયદો તો હોય છે, પરંતુ એનું નુકસાન કેટલું છે તે જોવા. જે લોકોએ આ વસ્તુઓને આબાદ કરી છે, જે દિમાગોએ ફેસબુક અને આ બધું બનાવેલું છે, એમના એની પાછળ નવયુવાનોને, છોકરા અને છોકરીઓને એમને પૂરું તે કલ્ચરમાં લઈ જવું છે કે જેમાં એ ઇન્સાન અને જાનવરમાં કોઈ ફરક નથી. પૂરી એની હિસ્ટ્રી છે, યહૂદીઓએ દુનિયામાં શું કર્યું, અને હમણાં પણ બિલ ગેટ્સ હોય કે આ લોકો જેટલા પણ છે, જે કામ કરી રહ્યા છે, એની પાછળ એમની લાંબી સ્કીમો છે. અને કુરાન શરીફે એક શબ્દ ફરમાવ્યો છે, વલન તરદા અનકલ યહૂદ વલન નસારા હત્તા તત્તબિઅ મિલ્લતહુમ. યહૂદ અને નસારા તમારાથી કોઈ વખત રાજી નહીં થાય. અલ્લાહ પાક પોતાના નબીને ફરમાવે છે, હત્તા તત્તબિઅ મિલ્લતહુમ, જ્યાં સુધી તમે એમના ધર્મ પર અમલ નહીં કરો, એમની કીધેલી વાતો પર અમલ. એટલે આ એક બહુ મોટો પ્રોપેગન્ડા અને બહુ મોટી હથિયારો ચાલી રહ્યા છે. મીડિયાની એક જંગ છે, તહઝીબ અને કલ્ચર, સિવિલાઇઝેશન, 2 તહઝીબોનો તસાદમ, સંઘર્ષ ચાલી રહ્યો છે. એક તરફ અલ્લાહનો દીન છે અને એક તરફ શૈતાની વસ્તુઓ છે. મોસ્ટલી યુટ્યુબ પર બધા જોતા હોય છે ઇસ્લામી ચેનલ. એની ઉપર તાજેતરમાં જે આપણા નોજવાન છે જંગે જમલ, જંગે સિફીન, એની બહુ ડિસ્કશન કરતા હોય છે. અને જોવામાં એવું આવ્યું છે કે પછી ધીરે ધીરે બંધમૈયાને મતલબ ખરાબ કરવામાં ખરાબ રીતે ઉતારવામાં આવે છે. ને પછી ધીરે ધીરે અમીર માવ્યાનો એ લોકો કેટલા લોકો મતલબ ખોટી રીતે એ કરતા હોય છે. તો એના વિશે હમણાં જે ઈરાનનો પ્રશ્ન આવ્યો તે આ છે. એમણે હઝરત યુસુફ અલી સલામની ફિલ્મ બનાવી, તેમાં પણ વિલાયત અને નુબુવતનો મસલો છે અને એવું કીધું કે વિલાયત મોટી છે, નુબુવત નબીથી વલી આવે છે. એમાં એમનો ઇશારો હઝરત અલી રઝિયલ્લાહુ તઆલા તરફ હતો. એટલે મીડિયા પર એવી રીતે ઇન્ટરનેશનલ મીડિયા પર યહૂદનો મસલો છે, એવી રીતે હમણાં ઈરાન, આખી દુનિયામાં હિઝબુલ્લાહ, લેબનાન વાળા આ જેટલી ફિલ્મો બનાવેલી છે, જંગે જમલ, જંગે સુફીન, મુતારનામા, હઝરત હુસૈનની શહાદત પર દરેક